કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાનવૃક્ષ ચેનલના આજના આ જોરદાર સેશનમાં તમારું સ્વાગત છે. બોર્ડની પરીક્ષાની તૈયારીઓ એકદમ જોરશોરથી ચાલતી જશે, બરાબર ને? તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનોમાંથી એક એવો ટોપિક સમજવાના છીએ જે પરીક્ષાની દૃષ્ટિએ ખરેખર અત્યંત મહત્વનો છે. આજે આપણે સાબુ અને ડિટર્જન્ટની આખી રસાયણશાસ્ત્રની દુનિયામાં જઈશું અને સમજીશું કે આ સફાઈ પ્રક્રિયા એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે આજના આ ક્લાસની શરૂઆત આપણે એક રોજેરોજ જોવા મળતા પ્રશ્નથી કરીએ. જરા વિચારો, તમે મસ્ત તૈયાર થઈને જમવા બેઠા છો અને અચાનક શાકનો ડાઘ તમારા ફેવરેટ શર્ટ પર પડે છે. તો શું માત્ર સાદું પાણી નાખવાથી તે સાફ થઈ જશે? બિલકુલ નહીં. કેમ? કારણ કે વિજ્ઞાનનો એક બહુ જ સરળ નિયમ છે કે ભાઈ તેલ અને પાણી ક્યારેય એકબીજામાં ભળતા નથી. તો પછી આ જિદ્દી ડાઘને કાઢવા માટે આપણે શું કરીએ છીએ? આપણને એક ખાસ રાસાયણિક મદદગારની જરૂર પડે છે અને એ જ છે આપણો સાબુ. આ પ્રશ્ન જ આજના આપણા આખા વિષયનો પાયો છે. આજના સેશનમાં આપણે ફટાફટ શું જોવાના છીએ અહીં નજર કરો. 1. સફાઈનું વિજ્ઞાન. 2. રાસાયણિક બંધારણ. 3. પરીક્ષા માટે સૌથી આઈએમપી એવી મિસેલ રચના. 4. કઠિન પાણી અને સ્કમ. 5. સાબુ અને ડિટર્જન્ટ વચ્ચેનો તફાવત અને છેલ્લે 6. 1 માર્કના પ્રશ્નોનું જબરદસ્ત રિવિઝન. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને બીજા વિભાગથી, સફાઈનું વિજ્ઞાન અને રાસાયણિક બંધારણ. હવે જુઓ, બોર્ડની પરીક્ષામાં આ 2 માર્કનો ફેવરેટ પ્રશ્ન છે કે આ સફાઈ કરતા પદાર્થો અણુના સ્તરે ખરેખર શું છે. અહીંયા ખાસ ધ્યાન આપજો. સાબુ શું છે? સાબુના અણુઓ એ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. જ્યારે બીજી તરફ આ ડિટર્જન્ટ શું છે? ડિટર્જન્ટ એ લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર અથવા ક્લોરાઇડ અને બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે. મતલબ કે મુખ્ય તફાવત કાર્બોક્સિલિક એસિડ અને સલ્ફોનિક એસિડનો છે. આ 2 શબ્દો મગજમાં છાપી લેજો, કારણ કે પરીક્ષામાં 2 માર્ક માટે આ રાસાયણિક બંધારણ લખવું એકદમ ફરજિયાત છે. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, મિસેલ રચના, જે 4 માર્કનો સૌથી અગત્યનો પ્રશ્ન છે. હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે એકદમ ધ્યાનથી સાંભળજો. આપણે આ પ્રકરણના ક્લાઇમેક્સ પર પહોંચી ગયા છીએ. આ ટોપિક જીએસસીબી બોર્ડની પરીક્ષાના 4 માર્કના વિભાગ માટે મોસ્ટ આઈએમપી છે. સાબુના અણુને સમજવા માટે આપણે એને 2 ભાગમાં વહેંચી દઈએ. આપણું પહેલું પાત્ર છે સાબુના અણુનું માથું. આને જળ અનુરાગી છેડો કહેવાય છે. નામ પરથી જ સમજો, જળ એટલે પાણી અને અનુરાગ એટલે પ્રેમ. આ છેડો આયનીય હોય છે અને તે એક નાના ચુંબક જેવો છે જેને ફક્ત અને ફક્ત પાણી જ ગમે છે. તે પાણી પ્રત્યે આકર્ષાય છે અને પાણીમાં જ ઓગળે છે. અને આ છે આપણું બીજું પાત્ર, સાબુના અણુની પૂંછડી. આને જળવિરાગી છેડો કહેવાય છે. વિરાગ એટલે અપાકર્ષણ અથવા દૂર ભાગવું. આ લાંબી હાઇડ્રોકાર્બનની શૃંખલા છે જે પાણીથી દૂર ભાગે છે. પણ તેને મેલ, તેલ અને ગ્રીસ પ્રત્યે જબરદસ્ત આકર્ષણ હોય છે. શર્ટ પરથી તેલ કાઢવાનું આ જ તો મુખ્ય રહસ્ય છે મિત્રો. અણુનો એક છેડો પાણીને પકડે છે અને બીજો છેડો પેલા મેલને પકડે છે. છે ને કમાલનો બેવડો સ્વભાવ? તો ચાલો આ આખી પ્રોસેસ કેવી રીતે થાય છે તે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જસ્ટ કલ્પના કરો, જ્યારે આપણે સાબુવાળા પાણીમાં કપડાં નાખીએ છીએ ત્યારે અણુની પેલી જળવિરાગી પૂંછડી તરત જ જઈને મેલ કે તેલના ટીમ્પા સાથે ચોંટી જાય છે. અને પેલું માથું? એ તો પાણીની તરફ બહાર જ રહે છે. જાણે નાના સફાઈ કામદારોની એક આખી ટીમ મેલને ચારે બાજુથી ઘેરી લે છે. અને પછી જ્યારે આપણે કપડાને બ્રશથી ઘસીએ છીએ ત્યારે આખી ટીમ પેલા મેલને પકડીને સીધો પાણીમાં ખેંચી લાવે છે અને આપણું કપડું એકદમ ચકાચક સાફ થઈ જાય છે. હવે આખી પ્રક્રિયામાં આ જે ગોળ ગોળ રચના બની તેને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? આ વ્યાખ્યા બરાબર મગજમાં ઉતારી લેજો. સાબુના અણુઓ મેલના ટીમ્પાની ફરતે ગોઠવાઈને જે ગુચ્છા જેવી વિશિષ્ટ ગોળાકાર રચના બનાવે છે તેને મિસેલ કહે છે. હા, મિસેલ. 4 માર્ક પૂરા મેળવવા માટે પરીક્ષાના પેપરમાં આ ચોક્કસ વૈજ્ઞાનિક શબ્દ લખવો જ પડશે, તો જ માર્ક મળશે. હવે જોઈએ વિભાગ 4, કઠિન પાણી અને સ્કમ, સાબુની સમસ્યા. મિસેલની વાત તો થઈ ગઈ, પણ હવે એક રોજિંદી સમસ્યા તરફ નજર કરીએ. તમે જોયું હશે કે ઘણીવાર અમુક જગ્યાના પાણીમાં સાબુ બિલકુલ કામ જ નથી કરતો. ગમે તેટલો ઘસો, ફીણ જ ના વળે. આ સમસ્યાનું મૂળ છે કઠિન પાણી. આ પણ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે. કઠિન પાણી એટલે શું? એવું પાણી જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો ઓગળેલા હોય છે. આ 2 નામ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, કાયમ માટે યાદ રાખી લેજો. આ જ એ વિલન છે જે સાબુને એનું કામ કરવા દેતા નથી. તો આ વિલન ખરેખર કરે છે શું?
થાય છે એવું કે જ્યારે કઠિન પાણીમાં સાબુ ઉમેરવામાં આવે છે ત્યારે સાબુ પહેલાં મેલને સાફ કરવાની બદલે આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે જ લડવા લાગે છે, એટલે કે પ્રક્રિયા કરી બેસે છે. પરિણામે એક સાવ નક્કામો સફેદ અદ્રાવ્ય પદાર્થ બને છે, જેને આપણે સ્કમ અથવા સાવી ભાષામાં ફોદાં કહીએ છીએ. આનો સીધો અર્થ એ થયો કે પૂરતું ફીણ તો બનતું જ નથી, ઉલટાનો આપણો સાબુ આ સ્કમ બનાવવામાં જ વેડફાઈ જાય છે. તો પછી આનો ઇલાજ શું? કઠિન પાણીનો સામનો કેવી રીતે કરવો? અહીં એન્ટ્રી થાય છે આપણા હીરોની, એટલે કે ડિટર્જન્ટની. ડિટર્જન્ટની કમાલ જ એ છે કે તે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ કે મેગ્નેશિયમ આયનો સાથે પેલા નકામા સ્કમ બનાવતા જ નથી. તે કઠિન પાણીમાં પણ પુષ્કળ ફીણ આપે છે અને કપડાને એકદમ મસ્ત રીતે સાફ કરે છે. તેથી જ કઠિન પાણી હોય ત્યારે કપડાં ધોવા ડિટર્જન્ટ જ વાપરવું પડે. તો હવે બંને વચ્ચેનો સીધો તફાવત જોઈ લઈએ. વિભાગ 5માં સાબુ વિરુદ્ધ ડિટર્જન્ટ. જુઓ, આ એક એવો ટોપિક છે જે પરીક્ષામાં 2 માર્કમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે. આપણે બંનેની અલગ અલગ વાત તો કરી, પણ હવે બંનેની સીધી સરખામણી કરીએ. આ ટેબલ જો તમે મગજમાં છાપી લીધું તો સમજો 2 માર્ક ખિસ્સામાં. પહેલો મુદ્દો રાસાયણિક બંધારણનો. સાબુ એ કાર્બોક્સિલિક એસિડના ક્ષાર છે, જ્યારે ડિટર્જન્ટ સલ્ફોનિક એસિડના ક્ષાર છે. બીજો મુદ્દો, સાબુ કઠિન પાણીમાં ફીણ આપતા નથી અને સ્કમ બનાવે છે, જ્યારે ડિટર્જન્ટ કઠિન પાણીમાં પણ બહુ સારી રીતે ફીણ આપે છે. ત્રીજો મુદ્દો છે સફાઈ ક્ષમતા. સાબુની સફાઈ ક્ષમતા ડિટર્જન્ટ કરતાં થોડી ઓછી છે. અને ચોથો, બહુ જ અગત્યનો મુદ્દો, એટલે પર્યાવરણીય અસર. વિજ્ઞાન કહે છે કે સાબુ જૈવ વિઘટનીય હોવાથી તે જળ પ્રદૂષણ કરતા નથી, જ્યારે મોટાભાગના ડિટર્જન્ટ્સ જૈવ અવિઘટનીય હોવાથી તે જળ પ્રદૂષણ ફેલાવે છે. બસ આ 4 મુદ્દા લખશો એટલે બોર્ડમાં 2 માર્ક પાક્કા. અને હવે સમય છે આપણા છેલ્લા વિભાગનો 1 માર્ક રિવિઝન, એકદમ રેપિડ ફાયર રાઉન્ડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ઊર્જા એકદમ હાઈ કરી દો. આપણે જે કંઈ પણ શીખ્યા તેને એકદમ પાકું કરવા માટે માત્ર 1 મિનિટનું એક ફાસ્ટ પેસ્ડ રિવિઝન કરી લઈએ. મારી સાથે મનમાં જ જવાબ આપતા જજો. સાબુના અણુનો પાણીમાં ઓગળતો છેડો, જળ અનુરાગી છેડો, મેલની ફરતે બનતી સાબુના અણુઓની ગોળાકાર રચના, મિસેલ, કઠિન પાણીમાં સાબુ વાપરવાથી બનતો પેલો નકામો સફેદ પદાર્થ કયો, સ્કમ, પર્યાવરણ માટે કોણ વધુ નુકસાનકારક છે, ડિટર્જન્ટ, કારણ કે તે જળ પ્રદૂષણ કરે છે, અને છેલ્લે કઠિન પાણીમાં કપડાં ધોવા માટે કોણ વધુ અસરકારક છે, ડિટર્જન્ટ. બસ આ 5 વસ્તુઓ મગજમાં ફિટ કરી દો, તમારા હેતુલક્ષી પ્રશ્નોના માર્ક ક્યાંય નહીં જાય. અને અંતે આ એક જોરદાર વિચાર સાથે આપણે આજનો આ સેશન પૂર્ણ કરીએ છીએ. ખ્યાલોને સમજવામાં સાતત્ય એ જ બોર્ડની પરીક્ષામાં ચમકવાની અંતિમ ચાવી છે. ગોખણપટ્ટી કરવા કરતાં જો તમે આ રીતે વિજ્ઞાનને સમજીને ભણશો ને તો પરીક્ષાનો ડર તમને ક્યારેય નહીં લાગે. જો તમને આજના સેશનમાંથી ખરેખર કંઈક નવું શીખવા મળ્યું હોય અને કન્સેપ્ટ એકદમ ક્લિયર થયા હોય તો આ પ્રેઝન્ટેશનને લાઇક ચોક્કસ કરજો. તમારા ક્લાસના મિત્રો સાથે આને શેર કરો, જેથી એમનું પણ કામ આસાન થઈ જાય. આવી જ રીતે વિજ્ઞાનના અઘરા ટોપિક્સને એકદમ સરળતાથી સમજવા માટે આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, જો કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શન તમારા માટે છે, ચોક્કસ પૂછજો. બોર્ડની પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ. શીખતા રહો, પ્રશ્નો પૂછતા રહો. આવજો.